આ શાકભાજી અમારે વાઢવાની ને વહાણે અમારે ધોવાના ખાવાય અમારે કરવાનું હોય છે આ બૈરો લાઈન તો એવા પસ્તાણા હન શું કરો વેવી આ વહાણ ધોતા હતા ચમ આવો 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 રમો આવો રમો જઈ ગયા વેવણ વાહન તમે હાથી ધોવો હો રેવણ તો સાલ લેવા ગયા એવું હે એ છોકરા પાડોશી ઘરે ખાટલો લેતા આવજે તમાર નહીં અમાર ખાટલો હે પણ કૂતરું બેઠું તું માર એક જ રાખો છો હોય બીજા ભય હોય રે ખાટલો નતો કાકા તો કોથળો પડે તો લઈને આવતો રે હું તો ડાયરેક્ટ કોસળો રે ઓય આ કોસળા ઉપર બે હારજો મને એવું પડશે ને બેહજો ને હવે તો આડો તાર અમે કાઠા થઈને બેસી જાતી આ કોસળો ચક વખાર મે લાગજો ના ના એ તો તમારે એક કૂતરી બેહે છે એટલે એ તમે મેમના નું આવું સ્વાગત કરો હો હોય એવું એમ બેહો તાર હવે તાર શું કરશે કહો આના સમજણું તમે હાથી આ વાળા ધોઈ એ તો બહુ જ સાલ લેવા તેમાં રેવણ તમને વખપાડે લાગે ના ના વખત કોઈ પાડતી નહીં માથાની ફરેલી લાગે વખત પારતી તાર તો હુકી ગયા નહીં હુકી ગયા એવું નથી લાગતું એવું લાગે જ છે પીએ લાગે પણ આપણે તો શીર્ક કે ના કાકા હા આ ચોથી વેવાઈ આયા અને ચીમાં કાંઈ તમે ભૂલા પડ્યા ઘરેથી ઘરે ના એમ આમ ચઈ જાતા હતા કે સ્પેશિયલ હોય જાય હો સ્પેશિયલ માં તમારી અહીંયા જ આયા બટ આ તો આપડા ઘરે જ આયા સ્પેશિયલ આઈડિયા આઈડિયા એવું વદના મેં મને આઈડિયા આવે શું કરવાનું શું કરવાનું હવે ભાઈ હા શું વાયો છો ને તમે હું તો ગોઠિયા વાયા તારી વિગમ ગોઠિયા વાયા એમ હોય તો શિવ મમરા ના વાવો એમ ભાવ જબર છે એ વાબા હે એમ હજુ વરાપ નહીં એક ખેતરમાં ઓ કોક હારું હારું વાયું હશે વાટકા ને એવું ને બધું વાયુ છે કોણ તોય સિંગ ભજીયાનું તો બિયારણ જ ના જાય એમ હોય એટલે આ મોઢરા જેવું શું છે આ કોક લાગે છે અલા માર તે કચરો છે મારો એવું હે એટલે આ મકા આવતો ને મકા એટલે પણ શું છે કાકા યાર બેઠા વગર મહેમાન છે પણ એ બેહવા દો કે મને મહેમાન જોડે ના બેહવા દો એટલે મહેમાન છે ઓ મકા બેસ ને બીજી વેટાડી હમણે મને ઓછું લાગે લોમ પરમાણે ગુણ છે કચરો છે કચરા જેવો જ કરે ને તાર मैं नहीं बताऊंगा। એ બટે હા દૂધ લેતા જા પેલા પેલજી ની દુકાન છે દૂધની થેલી પણ એ તો વાટનું મળે છે એટલે જાને લેતા એટલે હા વડો હું ગલાસ લઈને જાઉં કેમ લાવું દૂધ ચેટી નું લાવું કે ગાય નું લાવું કે બકરી નું લાવું એટલે અમૂલ ની થેલી આલ છે એ 10 રૂપિયા જાય પણ અમૂલ ની ઠેલી બંધ થઈ ગઈ ગલાસ લઈને જાતા હું એટલે જાને ભાઈ અહીં કાકા અરે મહેમાન અમે આપણું ગાંઠી હે તો મગજ જ નહીં લાગતું એનું એ મને એવું લાગે કે યાર મગજ વગરનું પણ હળવું કરી નાખશે આપણે કહી દેવાનું ચા નહીં પીતા શું કહો ભાઈ તમે કોઈ નહીં આ તો અમારી વાતો એવું એમ બટે તાર માં ચાંદ ની જઈ સાલ લેવા ફોન કરું કર કે તણ લાવો તમે ફોન પણ તો વેવણી ફોન રાખે પછી હાથી નાથી વાહન જ ધોય ના જાય હલો, માં. કેટલે આવી એવું થયું એમ હારું વડોદરા કાકા એ તો એમ કે હા કે સાલ લેવા જતી પોટકો લઈને આવતી હતી ને હેડે પોટકો પડી ગયો હે खत्म। એટલે સાલ લેવડાવ જાય ને હોય એટલે આવે એટલે કે ઉપડાવે એટલે આવતા ઘડી કીધું કે વાહન ધોઈને ત્યાં રાખો गजब बेइज्जती। એટલે એમ કે વાહન તમે ધોઈ નાખ્યા ચારે એવું એમ હોય એટલે વાહન ધોવાનું કીધું તારે, બીજું નતું કીધું એવું કરે એમ ના વેવીની પૂરેપૂરી દશા છે તેમાં હુકી ગયા નહીં કઈ એકતા નહીં આપણે કે સા પીવા ના રહો હવે શું કરશે પસાણા હે બરાબર નહીં તેમાં બધા મોલા કાઢે હેરે આપણે કોઈ કઈ એકતા નહીં તેમ જ ને તાર આ વેવી નું આવું છોકરું હોત ને તો પગત એટલે આમ બેસ આમાં કાકા ચેવું પણ ગંધાય છે ડુંગળી ને ગોઠિયા ખાઈને આવ્યું ને એવું પાડ્યું ભાઈ આપણે ગોઠિયા અને સારું ખાઈ ગયું શું શિખર એવું લાગે છે હે હા આપણે ભેમજી બાર વાળામાં કૂતરી ઉભી હતી ને હોય દુઈ ના દુકાન તો બંધ હતી એટલે હવે આમાં કા બેસી તું આમાં કા બેસ તો સારો મેલો તાર રડો બેસ તાર માં આવે એટલે સાલ બેસ. બોલો એટલે આરે આપણે આપણું રાક્ષિક નહીં રાખે હવે તમે તાર એન દુધિયા મેળવવાનું મન મેળ્યો તો મુનાશ લઈને આવો એટલે દુકાન જ જાય છે આ તો પાલ લઈને પેલી કૂતરી દુઈને આવ્યો
કાકા આપણે આબરૂની શું વાત શું કરશે હવે ઓય એટલે મહેમાન જોડે બેહવા દો કે મને ઈ ખબર એટલે ઓમાય કે ઓમાય એટલે પણ કાકા બેહવા દો કે વેવી કર કાકા બેહવા દે ને અમે હેરાન. એટલે આડી શેડા ને બેડા નું કે લે લે લઈ જા હવે હારી તો હું ધંધા તું પણ શરમ મોકો કઈ થાય નહીં અત્યારે એવું જતું રહ્યું મારો વિચાર તો ઓછો હોય ઓમાય ને ઓમાય ભોગું નહીં સારું લકુંદરા ઘોડ બેહી રે હું બેસ બેસ કેવાય બેસ એટલે આ કાકા વેવી જોડે બેહવા દો કે સામે કુતણમું પણ મને ડોક્ટરે ના પાડેલી પણ કાળું પીશે કદાચ પીએ હારો હારો કારો હોતી સામે કુ ના મારે એસિડિટી થયેલી છે એસિડિટી છે હોય તો દૂધ ગરમ કરવું વરું દૂધે પીવાની ના પાડેલી છે દૂધની બાધા છે મારે એવું હે હા તો હમણાં રોટલા બનાવ એટલે રોટલા ખાઈને જાજો સારું બનાવો તાર. બનાવો તાર રોટલા એમ ને જાઓ શાકભાજી લેતા હું સમારું એ કાકા હા જેવા રોટલા ખવડાવીને મેલવા આવ્યો આજ તો નહીં હોવા રોટલા ખબર મેં એકવાર ઘણા દાડા આયા હે રોટલા ખવડાવીને મેલો વેવા થાય આપણે એમ? હોવે લહેર જ બન્યા વેવી આયા એ તો બહુ લોબુ હગું હે તને ના ખબર પડે તો બેહરેન સોનો મનો એવું હે હોવે હે કાકા હું શું કહું હા અલ્યા શરદી થઈ ગઈ કાકા બહુ વધો તો બેસી જા માં કા બેસ આવું ખાવા રહેવું છે કે ના રેવાય મારે તો નહીં ખાવું. શેડા ને બેડા નાખે મોંઘું કાઢજે હારું. હવે ભાઈ તમારે હાથ તો તમે જબર ટમટી ચટણી બનાવું પણ અમારે શું ખબર છે હા આજ તો મારે ગુરુવાર છે એમ આ કાળું ખાશે તો હારું કાળોજી આપણે મસ્ત બનાવું એટલે મારે એકાદશી નો વ્રત હેડે છે હા અને એક ટોણું કરું એમ એક ટોણું કરીને આવ્યો છું એવું હે એમ હોય કાકાઓને શું કરશે આપણે હવે તો આ તમે વેવાઈને ભાડે વધારે સમારવાનું કરતો જ હું વળી તો મિલ દે તાર હવે ના ના કાકા વેવાઈને ખવડાવીને જ મેલો ને ખાઈને જ જાજો ને ગુરુવાર હે એટલે મારે સેટ ઓછું થાય અમે તો કહેવા આયા હતા વિવાહનું વિવાહનું કહેવાય તેમ કના વિવાહ હે અમાર ફુવાના ને ફુવાની છોડીના ને છોકરાના ને એવા એમ એ છોકરા આ તો કેવડું લોબુ આને તો હડાડ્યું છે ફુવાના ને ફઈના ને છોડીના ને છોકરાનું કે આપણે દાદા છે એમાં શું જાતા છે હવે હારું તને અમે આવશે હા હે કાકા હા તાર વેવાઈને આપણે રોટલા ખવડાવીને મેલ્યા તો સારું હતું નહીં પણ એ વેવાઈ એમ કહે કે હું ગુરુવાર રહ્યો તો પણ ગુરુવાર રહ્યા હોય તો ભલે ગયા હવે નહીં ખાવા રે કેમ નહીં રે એટલે વેવે ખાઈને જાજુ કે શું વાત હે જાઓ હે કાકા 10 રૂપિયા આલો કે મન તો એટલે હમણાં જ લઈને ગયો 10 રૂપિયા ઈ તો પણ ભાદરો દુકાને જઈને ચીકી ખાઈ ગયો ચીક્યું ખા ખા કરે નકરી લે તેમાં પાંચ કરે છે લેવા પૈસા આલો એટલે જાય વાંચી નફો એટલે ના લેવા છોકરા મહેમાન નાલ દે જ પાહા એટલે કાકા હું જઉં દુકાને જાજો ફરાવો જાજો બહુ હેરાન કરી આપે હવે આપણે જાશે ને હવે ભાઈ હા તો તમારે ઉપવાસ છે ને એવું બધું છે ને તો ખાવા તો નહીં જ રહો એમ ને ના હવે પરિવાર આવે તાર વાત ફરીવાર પાછા જલ્દી આવજો એમ હા હવે જોઈને આવશે જોઈને જ આવવું પડે ને હોય એમ હવે આગળ કૂતરી કડે મેલવા આવો ઉભારો મારો છોકરો આ દુકાને જો આવે એટલે તમને મેકવા આવે ચાંદનો જો દુકાને પાહો કેટલે રહ્યો હા આયો જો કાકા આ તો ચીકી ખાઈને આવ્યો 10 રૂપિયાની એમ હવે મોટો લાગે એટલે આ મારી નાખ્યા આજ તો. એટલે પણ રેવા દે કે વિવાના લોકો તો હરખા રહીશ આમાં કાઈ આવજે તું એટલે પણ બેહવા દો કાકા આ તો હમણાં પાછા તમને રેલમાં મેલો ને આને. એમ હાર જા ઓલા બાર ચોપા ઉધી મેકતા આઈ એમ હડો તાર હું મેલતા હું ને હોય વેવાઈને મેલતા ઓડો હેડો. કૂતરું ના કેડે વર રાખજે પાહો સારું ચીકી ખાઈને આવ્યો મને ચીકી ખવડાવો હવે. મોર જઈને હકાહ ની ખબર હકાહની ખવડાવો. ઓય ચીકી જવાનું હે? આ ચીકી ઓય મળે હે હવે ચીકી ખવડાવે નકરી ચીકી હેરાન કર્યા નકરા આપણે તું એ ખવડાય ચીકી માર કાકાને કહી દઉં આ જો અમે જહરાવો હવે કહી દેજી જા અમે તો હવે હમતા થઈ જશે કાકા ના આવે ને હેલો હેલો સુથી બાટી એટલે વેવાઈએ માર્યો મન તો એટલે વેવાઈ તને ના મારે મન તો ચીકી ખવડાવી તાર
ચીકી ના ખવડાવે એ તો ભગવાનના માણસ છે તને ખબર નહીં પડતી પણ મત તો બે મકા ચીકી ખવડાવી જતા રહ્યા અલ્યા યાદ ને તો એ હેરાન કર્યા છે એડમ મહેમાન ની આબરૂ ઘરે ખબર નહીં પડતો